સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્તવસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળકે સહુ સંચય ટાળક બાળકના વંદન કરું ઉમળકે ત્રિવિધ તાપ બાળે કળિકાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે આશ્રય દઈને ઉગારે। શ્રી ભરતેશ્વર ચરિત્ર होत आसवा परिसवा इनमें नहीं संदेह मात्र दृष्टि की भूले भूल गए गत एही એટલે ભૂલ જાય તો ગત એહી એ ગતિ પકડી લેજો કઈ આશ્રમમાં સંવર થાય બંધાવાની જગ્યાએ જ્ઞાની છૂટે એકવાર ભૂલ વહી જાય પછી માત્ર દૃષ્ટિ કી ભૂલે એટલે દેખત ભૂલી ટળે એની દેખત ભૂલી ગઈ પછી એ બંધાવાની જગ્યાએ એટલે ગૃહસ્થ વ્યવહારમાં છૂટે અને અજ્ઞાની છૂટવાની જગ્યાએ બંધાય એટલે હોત આસવા પરિસવા તો હોત આસવા પરિસવા એ શું એ પ્રજ્ઞાવબોધમાં બ્રહ્મચારીજીએ આ સમ્યક દૃષ્ટિ મહાત્માઓ કેવા અસંગ તરીકે જીવે છે સંઘમાં પણ એ સંઘ ઉદય પરમ અનુગ્રહ કરીને અનુકૂળ થા એ સંઘના ઉદયમાં એ અસંગ રહી શકે છે કમળ જેમ પાણીમાં રહે એમ 128મું પાનું મહાત્માઓની અસંગતા આપણે અર્ધેથી જે આ આસવા પરિસવાની વાત છે આમ સહેલું છે બહુ પુણ્ય કેર પુનથી શુભ દેહ માનો એ રાગ જ છે હરિગીત છંદ એટલે સહેલો છે રાગ સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી સાથે બધા સાથે જ લ્યો વાંધો નહીં सम्यक दृष्टि महापुरुषनी अंतरचर्या गहन कही बोले तो पण मौन सदाते खाय छता उपवासी सही महाराज्य वैभवना भोगी योगी अनुपम तोय कहा घोर रणे मानव वध करता अहो अहिंसक तोय રહ્યા રણ મેદાને લડાઈ કરે છે જે રાજા આણ ન માને તો ઘોર રણે માનવ વધ કરતા મારી નાખે તોય અહિંસક કયા આમ કેમ પુંડરીક ગંધર્વને શંકા હતી તો ઋષભનાથ ભગવાનને પૂછે છે કે આવું હોય એને ભાવ કેવા છે એની કઈ ગતિ થશે તો કે હે પુંડરીક તારા ભાવ મારા ચરણ પાસે છે એવા ભાવ ભરત ચક્રવર્તીને એટલે આપણે યાદ કરવાનું શ્રીમદ રાજચંદ્રને મોહમય ક્ષેત્રે ઘર બારમાં વસ્યા છે તોય છે સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી બોલે તો પણ મૌન સદાતે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી 16,000 ગોપી સાથે ફરે છે ને બાળ બ્રહ્મચારી રાણીને કહે છે દુર્વાસા મુનિ આવ્યા છે યમુના નદીને સામે પાર કે જાઓ દુર્વાસા મુનિ બધાનું કેમ વખણાતું હોય ઘણાનું ચારિત્ર વખણાય ઘણાનું રૂપ વખણાય એમ દુર્વાસા મુનિનો ક્રોધ વખણાતો મોડા પડીએ કે સરાભરા ન કરીએ શ્રાપ દઈ દે તરત જ ભાગવતમાં પુરાણમાં આવી બધી બહુ કથાઓ છે તરત જ શ્રાપ દઈ દે એટલે દુર્વાસાનો ક્રોધ વખણાય કે જાઓ જલ્દી નદીને સામે કિનારે દુર્વાસા મુનિ પધારે છે એને અન્નદાન આપો જાય જ રાણી નદી તો બે કાંઠે વહે છે પૂર આવ્યું છે પાછી આવી કે જાઓ જલ્દી તો કે જાય કેવી રીતે કહેજો કે નદીને કે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જેમને અહીંયા માર્ગ દેજો બીજા બધા તો માને બહારથી બતાડતો તોય સામેવાળાને શું ખબર પડે? હું જમીને આવું ને એમ કહું મેં ઉણોદરી કરી હતી, સામેવાળાને કેમ ખબર પડે
કે મેં ઉણોદરી કરી હતી કે રોજ કરતાં વધારે ખાધું હતું? રાણીને વિશ્વાસ આવે? એક દીવાનખાનામાં સાથે બેઠા છે, અંતપુરમાં સાથે છે, અટીએ પટીએ ભરાણા છે, તો એ શ્રીકૃષ્ણની આજ્ઞા છે, ધણીનું જાય છે. શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય, શંકા સાથે બોલે છે, જમને મેં માર્ગ દેજો, નદી બે ફાટ થઈ ગઈ, બ્રહ્મચર્યનું બળ. શાહિક સંકિતના ધારક હતા એ. આ તો શ્રીકૃષ્ણની લીલા, લીલા નહીં લીલયા, ઉદય પ્રયોગ. સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્ય ગહન હોય, બહારથી રાજ કરે છે, એ મોક્ષનું રાજ ભેગું કરે છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એટલે શું? ચક્કી તણખલા લાવે, કબૂતર માળો કરે, લહે ભેગું કરતું જાય. એમ આત્મભાવના ભાવતા ભાવતા એ સમ્યક દર્શનમાંથી, જ્ઞાનમાંથી કેવળ જ્ઞાન ભેગું કરે, અને ભેગું થઈ જાય પછી એ પાછા રહે, જેટલો ઉદય એટલો, અને લોકોને બોધ આપે આચરણથી, અને પછી જાય સાદી અનંત અનંત સમાધિ સુખમાં. બોલે તો પણ મૌન સદાતે, ખાય છતાં ઉપવાસી સહી. પછી એનોય દાખલો છે પાછો સમ્યક દ્રષ્ટિ મહાત્માનો. દુર્વાસા મુનિએ 4 ખાનાનું ટિફિન તો ખાઈ લીધું, જાઓ હવે કે. આ ડરે દુર્વાસા મુનિથી, કે છે મહારાજ તમે કહો છો જાઓ, જાય કેવી રીતે? રસ્તો તો આપ્યો નથી, પછી પૂર તો આવે જ છે. તો કે નદીને કાંઠે જઈને કહેજો દુર્વાસા સદા ઉપવાસી હોય તો જમનામૈયા માર્ગ આપો. રાણીની સામે 4 ખાનાનું ટિફિન ખાલી કરી નાખ્યું છે, બધા પકવાન ને મેવા મિષ્ટાન ને ફરસાણ ને બધું. જાય છે, કહે છે દુર્વાસા ખાતા છતાં ખાતા નથી, જ્ઞાની પીતા છતાં પીતા નથી, અને પિતા છે બાપુજી છે પપ્પા છોકરાના, તો એ પપ્પા નથી. એ કાશીને તેડી છે, તું આત્મા છો. કાશી કે હું કાશી છું. ત્રિભુવનભાઈ માણેકચંદ, આ તો બનેલો પ્રસંગ છે મુંબઈમાં. ખંભાતના ત્રિભુવન માણેકચંદ મુંબઈ ગયા છે, કુપાવદેવના કુટુંબના બધા સભ્યો, પત્ની ને સંતાન મુંબઈ આવ્યા છે, કાશીને તેડી છે. મનમાં શું હોય? આ 3 કિલોનો પથરો તેડ્યો, ઉચક્યો છે. આપણે ફોટો જોઈએ તો એ લાળ પડે. લોકો ફોટાને ચુંબન કરે છે, તો જીવતા મળદાને તો ચુંબન કરે છે, ફોટાને ચુંબન કરે છે. કુપાલદેવ હવે છોકરીને કહે છે તું આત્મા છો. આ ત્રિભુવનભાઈ ને કહે છે કુપાલદેવ, આ છોકરીને દેહાદેશ કેટલો છે? કે ક્યારનો? 5 વર્ષનો, અનાદિકાળનો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો તેનો, આ ધર્મનો મર્મ છે. બોલે તો પણ મૌન સદા તે, ખાય છતાં ઉપવાસી થઈ. દુર્વાસા સદા ઉપવાસી હોય તો જમનામૈયા માર્ગ આપો, બેફાટ થઈ જાય, માર્ગ આપે છે. આ સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા. આ હોત આસવા પરિસવા. મહારાજ્ય વૈભવના ભોગી યોગી અનુપમ તોય કયા છે. ભોગી મહારાજ્યના 6 ખંડના ધણી ઝવેરી છે મુંબઈના. યોગી અનુપમ તોય કયા, કયા છે યોગી એને તોય. કેમ? મન વચન કાયાના યોગ કાચબાની જેમ સંકોચી લીધા છે એણે. મોહ રાજાના ઘરમાં જઈ મોહને છાપો માર્યો, જીતી આવ્યા. પાણીમાં આંગળી નાખી, પ્રભુશ્રીજી કે જાદુ કર્યો શ્રીમદ રાજચંદ્રે. કયો? પાણીમાં આંગળી ઘાલી પ્રભુશ્રીજી કે, અને કોરી કાઢી કે. ઘોર રણે માનવવત કરતા અહો અહિંસક તોય રહ્યા. બીજી કડી. દધી મથતા માખણ જે જામ્યું, પિંડ રૂપે રહે છાશ વિશે, તો પણ તેમાં કદી ભળે નહીં, જ્ઞાન દશાય અપૂર્વ દિશે. આત્મ અનુભવનો મહિમા કવિ કોઈ પૂરો નહીં ગાઈ શકે, અંતર ત્યાગ સુદૃષ્ટિ ઉરે વસ્તુ વચને ન સમાઈ શકે. દધી મત્તા માખણ જે જામ્યું, પિંડ રૂપે રહે છાશ વિશે. એકવાર માખણ છૂટું થઈ ગયું, વલોવતા વલોવતા છાશ, પછી એમાં જ રાખીએ આપણે, હાથથી લઈને નીચે મૂકી દઈએ તળીએ, તોય પાછું અલગ જ રહે. દેહને આત્મા બેફાટ અલગ થઈ ગયા પછી લાખો વર્ષો તક જીવવું, આ મૃત્યુ આજે આજ આવે, એ છૂટા જ છે. અહીંયા જ ભગવાન છે. તો પણ તેમાં કદી ભળે નહીં, જ્ઞાન દશાએ અપૂર્વ દિશે. આ જ્ઞાનનું ફળ છે. આત્મ અનુભવનો મહિમા કવિ કોઈ પૂરો નહીં ગાઈ શકે. કવિ ક્યાં? જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શકે નહીં, પણ તે શ્રી ભગવાન જો. તો
તો કવિ તો શું વર્ણન કરી શકે? કેમ? આ જીભ વગર શું થાય? મૂંગો છે, ગોળ ખાધો. કબીર કહે છે કે મૂંગાને કહે હવે ગોળ ખાધો, કેવું વર્ણન કરતો જરા, કેવી મજા આવી. શેરડી જેવો તો કે ના, માથું ધૂણાવે, બોલી તો શકતો નથી. સેકરીન જેવો ના, મધ જેવો ના, તો કેવો? કેવી રીતે કે? પછી કે તો ખરો, મૂંગાને કહે છે. મૂંગો કે બહુ મજા આવી, પણ બોલે કેવી રીતે? 100 ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. સર્વજ્ઞની જીભે આત્માનું વર્ણન કરવા ઓછી પડે, તો કવિ શું વર્ણન કરે? કે આત્મા અનુભવનો મહિમા કોણ ગાઈ શકે? અંતરત્યાગ સુદૃષ્ટિ ઉરે વસ્તો વચને ન સમાઈ શકે. એ અંતરંગથી લેપાતા જ નથી, બહારથી દેખાય. આગળ, મત્સ્ય વેદ કરનાર જનોને જણાય જળમાં જોઈ રહ્યો, પણ શર સાધી નભમાં ફરતું મત્સ્ય વિંદવા લક્ષ્ય કયો. તેમ મહાત્મા સમ્યક દ્રષ્ટિ જણાય જન સામાન્ય સમા, ક્રિયા અનેક કરે નહીં ચૂકે આત્મ મહાત્મ્યના અન્યતમા. રાધા વેદ એ લાકડાનું બાબલું ફરતું હોય ઉપર, એને ડાબી આંખ વિંધવાની હોય. કેવી રીતે? બાણથી, પણ સામું નહીં નિશાન ટાંકવાનું, પાણીમાં એનો પડછાયો જોવાનો, અને મોટા થાળમાં ઊભું રહેવાનું સરોવરના. એમાં એ ઊભા રહે, 2 પગ બેલેન્સ રાખે, અને પછી પડછાયામાં જોવે. ઓલું ગોળ ગોળ ફરે છે ઉપર, એ પવનથી ફરે, વધારે ફરે ને ધીમે ફરે, સ્પીડથી ફરે. બાણ ફેંકવાનું પડછાયામાં જોઈને આંખ ઉપર, ડાબી આંખ વિંધવાની એની. આ રાધાવેદ કહેવાય. મત્સ્યવેદ કરનાર જનોને જણાય જળમાં જોઈ રહ્યો. બધાને એમ લાગે પાણીમાં જોવે છે, પણ બાણ ઉપર રાખે છે, જોઈને આમ છોડે, બાણ વિંધી નાખે. બધાને લાગે આ ધંધો કરે છે, આ પૈસા ગણે છે, આ હીરા મોતીનો વેપાર કરે છે, આ બેંકમાં લાઈનમાં ઊભા છે, ભાવતાલ કરે, પૂછે છે ભાવ. આરબ લોકો, પઠાણ બધા ભાવ કરે સોના મોતીના. છોકરી તેડી છે, મની ઓર્ડર કરે, ઘરે જાય વવાણિયા, પત્ની મા છોકરાને મળવા. નાટક કરે છે જ્ઞાની. બધાને એમ લાગે આપણી જેવા જ તો છે. આ ઓળખાય કેવી રીતે? મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખે. બધા કેમ ઓળખે? ગોપાલદેવ કહે છે સત્પુરુષનું ઓળખાણ જો સહેલું હોત, અને એમાં ગુરુવાસમાં જ જ્ઞાનીને ઓળખી જાય, એ ઓળખનારો કેટલો મોટો હોય? એ તો મોટા જ છે, પરિપૂર્ણ પૂર્ણ પુરુષ છે, એને ઓળખી જાય કેવડો મોટો કહેવાય. વખાણ કોના કરવા? સંતા કોકડી રમે છે, જે છુપાઈ જાય એના વખાણ કરવા, કે જે પકડી પડે છે એના વખાણ કરવા? ગોપીના વખાણ કરવા કે શ્રી કૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં સંતાઈ જાય છે, ગોપી કે ક્યાં ભાગતો હતો તું, પકડી રાખશું અમે? તો વખાણ કનૈયાના કરવા કે ગોપીના કરવા? એટલે સૌભાગભાઈના, પ્રભુસિંહજીના, અંબાલાલભાઈના વખાણ કરવાના કે શ્રીમદ રાજચંદ્રના વખાણ કરવાના? સાધુના વેશમાં ઓળખી ગયા કુપાલદેવને કે આ ઝવેરી છે જ નહીં. કુપાલદેવ એને પૂછે તમે સાધુ છો? તો સામું પૂછ્યું હોય તો કે તમે સાધુ છો? એને ખબર છે આ તો વિતરાગ ઊભા છે. એટલે કુપાલદેવ તો ઓળખી જ ગયા હતા પ્રભુદેવ. અંબાલાલભાઈને કહેલું સાંજે બહાર જતા હતા ત્યારે કે આ પૂર્વનો સંસ્કારી જીવ છે આ, તો જ કહે ને. બીજા કોઈને કહેતો તમે સાધુ છો તો ઝઘડો જ કરે ને. હજી અત્યારે કરે તો કુપાલદેવની વાત કરીએ તો ઝઘડો કરે જ લોકો. મત્સ્યવેદ કરનાર જનોને જણાય જળમાં જોઈ રહ્યો, પણ શર સાધી નભમાં ફરતું મત્સ્ય વિંધવા લક્ષ્ય કયો. તેમ મહાત્મા સમ્યક દ્રષ્ટિ જણાય જન સામાન્ય સમા. એને ખબર છે કુપાલદેવને કે વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર આવે છે વેપારી, અમે ઝવેરી છીએ. કાવીઠા આવેલા આ વાણિયાનો છોકરો મુંબઈથી આવ્યો છે, રોજ અહીંયા વગડામાં ફરવા નીકળે. શું ગોતતા હશે? સાંભળી ગયા કુપાલદેવ ભારો લઈને જાતી હતી ઘાસનો. કુપાલદેવ કહે છે બેન અમે આત્માનું શોધન કરીએ છીએ. આત્મા તો મળી ગયો છે, હવે શોધન કે મોહનો કણિયો રહી તો નથી ગયો, એટલે મુંબઈ છોડીને અહીંયા આવ્યા છે. ભગવાન મહાવીર 12.5 વર્ષ સુધી મૌન રાખે છે કે મોહનો કણિયો રહી તો નથી ગયો. તેમ મહાત્મા સમ્યક દ્રષ્ટિ જણાય જન સામાન્ય સમા, ક્રિયા અનેક કરે નહીં ચૂકે આત્મ મહાત્મ્ય ન અન્ય તમા. બીજી કંઈ તમા જ નથી.
કરે છે, બહારથી ખબર ન પડે પણ ઓળખનાર ઓળખી જાય. પણ સત્પુરુષનું ઓળખાણ સહેલું હોત તો દુનિયા ખાલી થઈ જાય ને બધા મોક્ષ વહી જાય. તો એવું ક્યારે થાય જ નહીં. અક્રૂરને ઓધવ, અક્રૂર નહોતો ઓળખ્યા તો શ્રીકૃષ્ણ સાથે જ રહેતા હતા. આખો વેદના પંડિત નિર્ગુણી આત્માનું ધ્યાન કરે. શ્રીકૃષ્ણ કે આને સમજાવો કેવી રીતે? સીધું તો કહે તો માને નહીં કહે. એટલે કહે છે જાઓ તમે ગોપીઓને જ્ઞાન આપી આવો. એમ કરીને ભક્તિ શીખવાડો મોકલ્યા. પછી છેલ્લે બહુ લાંબી કથા છે, આપણે તો આની સાથે જે સંબંધ છે આસવા પરિસવા. પછી છેલ્લે નીકળતી વખતે ગોપીના ચરણ રજ કપાળે લગાવીને જાય છે. ગોપીએ શીખવાડ્યું ખાલી એક લીટીમાં, મને જ્ઞાન ગુઢારત ગમતા નથી, સોંપ્યા તન મન ધન વિઠ્ઠલ વરને, તન સે મન સે ધન સે સબસે, ગુરુદેવ કી આણ સ્વ આત્મ બસે, ત્યારે કારજ સિદ્ધ થાય. આ શરણાનું ને આ આજ્ઞાનું મહાત્મ્ય છે. એ શરણ અને આશ્રય ન આવે ત્યાં સુધી અધ્યાત્મની બધી ક્રિયાઓ લેખે લાગે નહીં. પૂર્ણ બંધાય, પૂર્ણ કરે અમરાપુર પામે, પાછો 84માં રખડે, દેવલોકમાં જે આવે, 9માં ગરીવિકમાં જે આવે, 33 કરોડાકોટી સાગરોપમ, એટલે અબજો વર્ષો સુધી આપણે ગણીએ ને કરોડાકોટી સાગરોપમ તોય લમણા દુખે. પછી પાછો હતો ત્યાં અંતરત્યાગ સુદૃષ્ટિ. હા, તે મહાત્મા સમ્યક દ્રષ્ટિ જણાય જન સામાન્ય સમા, ક્રિયા અનેક કરે નહીં ચૂકે, આત્મ મહાત્મ્યના અન્યતમા. આગળ, ચક્રવર્તી યુદ્ધોથી પાપી પરિગ્રહી છય ખંડ તણો, કઈ ગતિમાં જાશે એવો વણિક કરે વિચાર ગણો. ભરત ચક્રવર્તી ત્યાં થઈને જાય જનો સન્માન કરે, વણિક વિમુખ વિચારે ડૂબ્યો બેસી રહે નિજ હાટ પરે. આ ચક્રવર્તી યુદ્ધોથી પાપી, લડાઈ કરીને આવે તો પાપ જ લાગ્યું હોય ને. પરિગ્રહી, 6 ખંડનો ધણી, કેટલો પરિગ્રહ ભેગો કર્યો છે. મારી પાસે તો 2 રૂમની જ જગ્યા છે. આ વાણીઓ વિચારે છે દુકાનમાં બેઠો બેઠો, હું આવી નાની હાટડીમાં. કઈ ગતિમાં જાશે એવો વણિક કરે વિચાર ગણો. દુકાનમાં બેઠા વાણિયાભાઈ વિચારે છે કે મારી આવી નાની હાટડી અને આ 6 ખંડનો ધણી, આનો પરિગ્રહ કેટલો છે. હું તો બધી જૈન ધર્મની ક્રિયા કરું છું, વાણીઓ વિચારે છે, અને આ તો લડાઈ કરીને આવ્યા, પરિગ્રહ ભેગો કરે છે, આની ગતિ કઈ થશે. અને આ બાજુ ચક્રવર્તી ભરત ચક્રવર્તી જાય છે. ભરત ચક્રવર્તી ત્યાં થઈને જાય, જનો સન્માન કરે, બધા તોરણ બેન્ડ વાજા બધું. એને રાજા નીકળવાના હોય તો કેમ બધું શણગારે, પ્રધાન આવવાના હોય તો કેમ બધું રસ્તા સાફ કરી નાખે આગલે દિવસે. એટલે પોલીસ ઊભા હોય, ટ્રાફિક કંટ્રોલમાં હોય. ચક્રવર્તી આ તો 6 ખંડના ધણી છે. એક MLA MP આવવાનો હોય તોય આવું બધું થાય, તો આ તો 6 ખંડના ધણી છે. ભરત ચક્રવર્તી ત્યાં થઈને જાય, જનો બધા સન્માન કરે છે, વણિક વિમુખ વિચારે ડૂબ્યો. એરંડિયું પીધું એવું મોઢે કે આનું થશે શું. અને દયા આવે છે વાણિયાને કે આ રાજાની કઈ ગતિ થશે. અને આ તો ચક્રવર્તી તો અવધિજ્ઞાનના ધણી છે, જાણે કે સામેવાળો શું વિચારે છે. આગલી કડી, ભરત ભૂપ નજરે ચડતા તે અવધિ જ્ઞાને કળી ગયા, સૈનિક પાસે પકડાવીને વણિક પર અતિ ક્રુદ્ધ થયા, ફરમાવી ફાંસીની શિક્ષા મહાજનો ત્યાં વિનવી રહ્યા, અલ્પ અપરાધી શિર ભારે દંડ ઘટે નહીં કરો દયા. ખબર પડી ગઈ ભરત ચક્રવર્તીને કે આવું વિચારે છે વાણિયો, પકડી લાવો એને, કહી ચડો, ફાંસીએ ચડાવી દો એને. ક્રોધ કરે છે. ભરત ભૂપ નજરે ચડતા અવધિજ્ઞાને ખબર પડીને સૈનિક પાસે પકડાવીને ક્રોધાયમાન થાય છે ને ફાંસીની સજા આપે છે. આ મહાજન બધા વિનવે છે કે મૂળાના ચારને મુઠ્ઠીની સજા. આટલી બધી મોટી સજા હોય, કોઈ પૂછતું નથી કે એને કેવો ગુનો કર્યો છે. રાજાને પૂછાય, રાજા વાજાને વાંદરા પૂછે એને ચડાવી દે. એટલે મહાજન બધા વિનંતી કરે છે કે અલ્પ અપરાધી હોય, બહુ મોટો ગુનો ન હોય, કોઈ જીવને મારી ન નાખ્યો હોય સામેવાળાને, તો આવડો મોટો ભારે દંડ નહીં આપો મહાજન મહારાજ. બધા ધ્રુજતા હતો. અને વાણીઓ તો બિચારો અવાચક થઈ ગયો છે, મૌન, કે આપણું આવી બન્યું, હવે શું કરે. વાણીઓ પૂછતો નથી કાંઈ કે મારો કેવો ગુનો છે, એ પૂછાય એને. મહાજન નથી પૂછી શકતા તો ચડાવો ફાંસીએ. કે આ તો નીચું જોઈને ઊભો છે હવે, કે હવે મરવાવાળો છે. બહુ બધાએ વિનંતી કરી એટલે ભરત ચક્રવર્તીને દયા આવે છે કે ચાલો
એક શરતે બચાવી એને. કઈ શરત મૂકે છે? આગલી કડી. એક જ શરત રહે જીવ તો કહે ભૂપ જો આમ કરે, ટોકે તેલ વડે ભરી થાળ લઈ શીર પર સૌ નગર ફરે, ટીપું તેલ ઢળે તે સાથે શીર કપાશે અસીધારે, ચોકી વણી કતણી કરશે આ રક્ષક ખુલ્લી તરવારે. એક શરત પાળે તો એને માફી આપો. કઈ શરત? થાળમાં, કુંજામાં નહીં, થાળમાં તેલ ભરવાનું. ને ક્યાં સુધી? ટોકે તેલ, છેલ્લે સુધી, ઉપર સુધી. થોડોક હલે તો એક ટીપું જો પડે તો માથું પડે. પાછળ ખુલ્લી તલવારે બે રક્ષક જાશે. ડાબે જમણે જો તેલનું ટીપું પડ્યું તો માથું ઉડાવી દેવાનું વાણિયા. આખું ગામ ફરી આવે. કયું ગામ? બધા તોરણ, બેન્ડ વાજા, નાટક ચેટક બધું ચાલી રહ્યું છે. એ બધું જોતા 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 તેલ લઈને ફરવાનું માથે અને પાછું મારી આગળ આવવાનું. જો તેલ ઢોળાય નહીં, એક ટીપું પડે નહીં તો એને માફ કરું. હવે અમે મરવાના તો છીએ જ કે, તો એ કે હવે છેલ્લો દાવ અજમાવી જોઈએ કે ચમત્કાર થાય તો. આગલી કડી. ભય ભરી શરતે પણ બચવાની બારી સુણી તૈયાર થયો, થાળ ભરી ચોટા ચોરાશી ફરી નગર નૃપ પાસ ગયો, ઘણી સાવધાનીથી થાળી નૃપ ચરણે મૂકી નમન કરે, આપ કૃપાથી રહ્યો જીવતો કહી શ્વાસ નિરાતે ભરે. ભય ભરતી શરતે બચવાની બારી મળી ખરો કે આવી શરત છે અજમાવી જોઈએ કે. થાળ ભરી ચોટા ચોરાશી ફરી નગર નૃપ પાસ ગયો, રાજા પાસે આવીને ઊભા રહે છે. પછી શું કરે છે? ઘણી સાવધાનીથી થાળી નૃપ ચરણે મૂકી નમન કરે. નહીં તો છેલ્લે થાળી ઉતારવા જાય તો કાચું પીંજું કપાસ થઈ જાય. એક ટીપું ઢોળાય તો છેલ્લે એક ટીપું ઢોળાય વગર મૂકવી પડે તો બચાવે રાજા. બીજા બધાને ડર લાગે છે તો વાણિયાને કેટલો ડર લાગતો હોય. ઘણી સાવધાનીથી થાળી. પાછું શું કહે છે? આપ કૃપાથી રહ્યો જીવતો. એની ક્યાં કૃપા હતી? એ જીતી ગયો શરત. તો એ કહે છે છેલ્લે પાછું મોટાને મનાવવા પડે પાછા. આપ કૃપાથી રહ્યો જીવતો કઈ શ્વાસ નિરાતે ભરે છે. હાશ પાછો હાથ જોડીને ઊભો છે. નહીં તો ક્યાંક પાછા રાજા બીજી સજા કરે તો. આગલી કડી. ભરત ભૂપ સ્મિત સહ ઉપદેશે આજ નથી મરનાર તમે, પ્રથમ જાણી શિખામણ કાજે કૃત્રિમ ક્રોધ કરેલ અમે, નગર વિશે ઉત્સવની આજ્ઞા કરી હતી સૌ સ્થાન વિશે, કહો બધે ફરતા શું જોયું કઈ ચીજ સુંદર અતિશે. ભરત રાજા કહે છે હસતા હસતા કે તમે આજે મરનાર નથી, તેલ બધું ઢોળાઈ ગયું હોત ને તોય હું તમને મારવાનો નહોતો. મેં તો આ કૃત્રિમ ક્રોધ કરેલો. પ્રથમ જાણી શિખામણ કાજે, તમને મારે બોધ આપવો તો એટલે આ કૃત્રિમ ક્રોધ કરેલો. તમે બધું ઢોળીને આવ્યા તોય હું તમને ઘરે જવા દે. નગર વિશે ઉત્સવની આજ્ઞા કરી હતી સંસ્થાન વિશે, કહો તમે આ નગરમાં ફર્યા 84 ચોટા શું શું જોયું? નાટક ચેટક, મદારીના ખેલ, કઠપુતલીના ખેલ, શણગાર બધા. વાણીઓ શું કે શું જોવે? મોત હાથમાં હોય ને. જ્ઞાનીને સંસારમાં રહેતા છતાં આવું લાગે છે જેવું વાણિયાને લાગતું હતું એવું. વાણીઓ કહે છે આગલી કડી. વણિક કહે નથી મેં કંઈ દીઠું, જીવ હતો મુજ થાળ વિશે, કોઈ પ્રકારે રહું જીવતો એ વણ વાત ન અન્ય દિશે, મરણ તણો ભય ભારે માથે ઊંચા શ્વાસે નગર ફેર્યો, ગમે તેમ કરી નજર ન ચૂક્યો આપ કૃપાથી હું ઉગર્યો. ફરી વાર કહે છે આપ કૃપાથી હું ઉગર્યો. મનાવવા પડે રાજાને, ઉગરી ગયા છે તોય. વણિક કહે છે કે નથી મેં કાંઈ દીઠું, મેં કાંઈ જોયું જ નથી. આંખ ખુલ્લી હતી તોય ખુલ્લી આંખે મેં કાંઈ જોયું નથી. જીવ હતો મુજ થાળ વિશે, કે તેલનું ટીપું ઢોળાય તો જ્ઞાનીનો જીવ ક્યાં હોય? આત્મા આત્મા આત્મા, બહાર ઉપયોગ પ્રવર્તાવે જ નહીં. તો હીરા મોતી બધું એ કાળકૂટ વિષ છે, ત્યાં નજર જાય એની. કોઈક કહે છે એને રાયચંદભાઈ તમે તો ધ્યાનમાં બેસો છો, તમે તો જ્ઞાની છો, શેર બજારના ભાવ બધા સટ્ટો રમતા હોય ને મુંબઈમાં, તમને તો ખબર પડતી હશે ભાવ. અમારો દી ફેર્યો છે, અમે શેર બજારના ભાવ જાણવા માટે અમે ધ્યાન કરીએ છીએ. કોઈ પ્રકારે રહું જીવતો એ પણ વાતના અન્ય દિશે. વાણીઓ શું વિચારતો હતો કે હું જીવતો રહું, બીજું મારે કાંઈ મેં જોયું નથી, કાંઈ મેં સાંભળ્યું નથી, ગાયન મેં કાંઈ જોયું જ નથી. મારે એક જ ધ્યેય હતું, શું? હું જીવતો રહું.
જ્ઞાની શું હોય છે? હું આત્માનો ઉપયોગ ચૂકું નહીં, જે જગમાં લેપાયા નહીં, શૂરવીર બીજા શ્રી રાજ સમા, રામ સમા. મોક્ષના રાજમાં જ રસ છે એને, બીજો રસ નથી કાંઈ. મરણ તણો ભય ભારે માથે, ઊંચા શ્વાસે નગર ફેર્યો. પછી તો મોત આવશે, અહીંયા ક્યાં શાશ્વત છે આ દેહમાં વાસ. પછી શું કરશું? જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ કુપોલદોને અલ્પ સમયમાં પૂરું કરવું છે. ચોતરફ ઉપાધિની જ્વાળા છે અને અમે સમાધિમાં રહ્યા. પછી લખે છે 324માં પત્રમાં કે પરમ જ્ઞાની સિવાય ત્યાં કોઈ સમાધિ રાખી શકે નહીં. પણ આશ્ચર્યકારક છે, અમારે રહે છે કે, એટલે કુપોલદેવ કોણ છે? જ્ઞાની નથી, પરમ જ્ઞાની છે. મરણ તણો ભય ભારે માથે, ઊંચા શ્વાસે નગર ફેર્યો, ગમે તેમ કરી નજર ન ચૂક્યો, આપ કૃપાથી હું ઉગર્યો. એકવાર આત્મા જાગૃત થઈ ગયો પછી એ જગતમાં એને રસ આવે, પછી રોવે. અને જાગે તો શું દેખાય ઊંઘમાંથી? જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ ભાસે. આપણે બધું દેખાય છે ને, બધું બેન્ડ વાજા, નગારા, ગાયન, મ્યુઝિક, 5 ઇન્દ્રિયના વિષયો. આપણે ઊંઘમાં છીએ, સપનાનું છે આ બધું. નરસિંહ મહેતા કહે છે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ ભાસે. સૃષ્ટિ મંડાણ છે ઈણવિદ એની પેરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. કબીર કહે છે સુખિયા સબ સંસાર. લગ્નનો વરઘોડો જતો હોય તો બધા કેવા આનંદમાં લાગે, ઘરચોળા, ઘરેણા, બેન્ડ વાજા, નાચતા હોય બધા. એ નાચતા હોય એને બધાને એમ થાય અમારા લગ્ન છે પોતાના, વરકન્યાને ભૂલી ગયા હોય. જ્ઞાનીને શું લાગે? કબીર કહે છે સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર, જબ જાગે તબ રોવે. કબીર જાગી ગયા છે, એને રોવું આવે છે, આ કુપોલદેવને રડવું આવે છે. બધા મહાવીર જયંતિ ઉજવતા હતા નાચતા નાચતા. કુપોલદેવ કહે છે હે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, નિષ્કારણ કરુણાશીલ અમારું હૃદય રડે છે. 680માં એનામાં શું રસ લાગે? વિષયરસ વિષમ લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખા લાગે, આતંપદ ચીને ત્યારે. પણ આતંપદ ચીને ત્યારે, નહીં તો નહીં. એટલે જેને જેને આનંદ આવે છે 5 ઇન્દ્રિયના વિષયમાં, સંસારમાં, જન્મદિવસ ઉજવવામાં, લગ્ન દિવસ ઉજવવામાં, ગાયન સાંભળવામાં, સ્વાદિષ્ટ ભોજન ખાવામાં, એ બધા સંસારી જીવો છે. બધા સપનામાં છે, બધા ઘેનમાં છે, ગાઢ નિંદ્રામાં. આપણે ક્યાં છીએ? કુપોલદેવે બેરોમીટર, થર્મોમીટર આપી દીધું છે, તાવ માપ્યા કરો કે તું કેટલે પહોંચ્યો છે અધ્યાત્મમાં. કોઈને પૂછવાની જવારી નથી. કોઈ પૂછેલું ને કે સમકિત છે ખબર કેમ પડે? સમકિત છે કોઈને ન ખબર પડે, પોતાને ખબર પડે. એ જમવા બેસે ત્યારે, પૈસા ગણે ત્યારે, છોકરું તેડ્યું હોય ત્યારે, કુટુંબીઓ સાથે બગીચામાં જતો હોય ત્યારે પોતાને જ ખબર પડી જાય પોતાને સમકિત છે કે નહીં. બીજાને પડે કે ન પણ પડે, બીજાને ન પણ પડે. કુપોલદેવને ક્યાં ઓળખાય? કેવી રીતે ઓળખાય? એ તો ગુરુવાસમાં છે. આ વાણીઓ ક્યાં ઓળખ્યો ભરત ચક્રવર્તી? કેવી રીતે ઓળખે? ભરત ચક્રવર્તી તો સાચા જ હતા, અવધિજ્ઞાનના ધણી હતા, પણ વાણીઓ ખોટો નહોતો. એ બિચારો સંસારમાં પડેલો તો એને ક્યાં દેખાય? ચામડાની આંખથી. અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાયી. મરણ ટળો ભય ભારે માથે, ઊંચા શ્વાસે નગર ફેર્યો, ગમે તેમ કરી નજર ન ચૂક્યો, આપ કૃપાથી ઉગર્યો. મારે તો બચવું હતું, તમારી શરત જે હતી મારે પાળવી હતી. મને ખબર હતી આગળ પૂરી થવાની નથી, પણ તો દાવ અજમાવ્યો અને જીતી ગયો. મેં કાંઈ જોયું નથી, કાંઈ સાંભળ્યું નથી. મજા આવી? મને શું મજા આવે? મેં જોયું જ નથી તો મજા ક્યાંથી આવે? રામ જાત્રા કરીને આવે છે, યોગ વાસિષ્ઠમાં કથા છે. કંઈ ગમતું જ નથી. એ રાત દરબારમાં જાય નહીં, પછી જવાનું બંધ કરી દીધું. રથ લઈને ફરવાય ન જાય, નાટક ચેટક જોવાય ન જાય, ભોજન સ્વાદિષ્ટ ભોજન થોડુંક ખાઈને ઉઠી જાય, 2 કોળિયા ભાતના લઈને. દશરથ રાજા મૂંઝાણે કે માંદા પડ્યા કે શું પૂછે છે, જવાબ જ નથી આપતા કાંઈ. કુળગુરુને બોલાવે છે, વિશ્વામિત્રને. વિશ્વામિત્ર બેસે જ એકલા રૂમમાં, પૂછે છે. રામ બધા જવાબ એવા આપે છે કે ગાંડા થઈ ગયા એવા. વિશ્વામિત્ર કંઈ ખબર નથી પડતી. વસિષ્ઠને બોલાવે છે. વસિષ્ઠ આત્મજ્ઞાની, એકલા બેસે જ એની સાથે. શું થાય તને છોકરા? રાત દરબારમાં જતો નથી, ખાતો પીતો નથી, નવા કપડાં પહેરતો નથી, મુગટ પહેરતો નથી, રથ લઈને બહાર નથી જતો ક્રીડા કરવા. છે શું આ બધું? નાટક છેટક કાંઈ બેન્ડ વાજા જોવા નથી જતો, સ્વાદિષ્ટ ભોજન તું ખાતો નથી કાંઈ. સૌ સોગ્યું મોઢું કેમ છે તારું?
વશિષ્ઠ તો જ્ઞાની હતા, જાણી ગયા કે આ લોઢું તપે છે, હવે ઘા મારો, જેવો ઘાટ ઘડવો છે એટલે ઘડાશે. બોધ આપે છે પછી એને. રામની ઉંમર કેટલી છે? 18 વર્ષ. પછી બોધ આપે છે યોગ વાસિષ્ઠ. બ્રહ્મચારીજીએ સાદા ગુજરાતી શ્લોક લખ્યા છે સમાધિ શતકમાં, ગ્રંથ યુગલ એના અને યોગ વાસિષ્ઠના થોડાક, જે આપણે કામના છે એ. મુમુક્ષુ પ્રકરણ. ગૃહસ્થ વ્યવહારમાં રહેવા છતાં અધ્યાત્મ કઈ રીતે સાધી શકાય? ગોપાલદેવ કહે છે રામને જે વૈરાગ્ય 18મે વર્ષે હતો, અમને મોક્ષમાળા લખતા 16 વર્ષે હતો. તો ગોપાલદેવને રામ કહેવાય, ભરત ચક્રવર્તી કહેવાય. જે 18 વર્ષે રામને હતું એ ગોપાલદેવને 16મે વર્ષે હતું. ભરત ચક્રવર્તીને જે છે વૈરાગ, ઋષભનાથ ભગવાન વખાણે છે પુંડરીક ગંડર પાસે કે તારી જેવા ભાવ છે, પણ માથે હતા ને. ગોપાલદેવને એવા જ ભાવ માથે કોઈ નથી છતાં છે. તો ગોપાલદેવને સરખાવવા કોની સાથે આવે? ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. એણે પોતે જ કહ્યું, અહો રાજચંદ્ર. આ બાળ એટલે અજ્ઞાની લોકો ખ્યાલ નથી પામતા. જીનેશ્વર તરી વાણી જાણી તેને જાણી. જીનેશ્વરની વાણી છે મોક્ષ મળે તો શ્રીમદ રાજચંદ્રે લખી છે પેનથી, કલમથી. પણ એ જીનેશ્વર જ છે એટલે રાજેશ્વર તની વાણી જાણી તેણે જાણી છે. હવે ભરત ચક્રવર્તી ખુલાસો કરે છે, વાણીએ ખુલાસો કર્યો એટલે કે મેં કાંઈ જોયું નથી. હવે ભરત ચક્રવર્તી કરશે કે તને જે વિચાર આવેલો મેં અવધિક જ્ઞાનથી જાણી લીધું છે, તો હું રાજ કરું છું, હું 96,000 રાણી સાથે બેસું છું, ઉઠું છું, ફરું છું, હું લડાઈ કરું છું. તને એમ થયેલું ને કે આની કઈ ગતિ થશે? ભરત ચક્રવર્તી કહે છે કે તારે તો આ એક મરણ ટાળવું હતું. આગલી કડી. ભરત ચક્રવર્તી કહે ભાઈ, એક જ ભવનું મરણ ટળે, તે માટે તું નજર ન ચૂક્યો, ઉત્સવ આનંદે ન ભળે. પણ મારે છે મરણ ટાળવા, ભવો અનંતા તણા ગમણા. તો કહે કેમ નજર હું ચૂકું, રાજ્ય સિદ્ધિને યુદ્ધ ગણા. તારે ખાલી એક ભવનું મરણ ટાળવું હતું તો તે કાંઈ જોયું જ નહીં, આ શણગાર કાંઈ સાંભળ્યું જ નહીં. મારે અનંતકાળના જન્મ મરણ ટાળવા છે, તો હું કેટલો સાવધ હઈશ. તું તો નાની હાટડીમાં બેઠો છે ને આટલું, મારે તો 6 ખંડનું રાજ્ય રિદ્ધિને યુદ્ધ કરવાના છે, તો હું કેટલો સાવધ હઈશ. કે અનંત ભવનું દેવું એક ભવમાં પતાવવું છે, અને સાથે આટલું બધું કારમો ઉદય, જેમ જેમ તે હડસી લે તેમ વધે, ન ઘટે કે રંચરે. ત્યાગી હોત તો વાંધો નહોતો, ખૂબ જ ઝવેરાતનો ધંધો છે, કાંઈ નહીં ને. 13 ભાગીદાર, મોહમય ક્ષેત્રે પાછા. નાની એવી ગામડામાં દુકાન હોય, સદા ત્યાંથી જીવન જીવે અને સાથે અધ્યાત્મ આદરે. અને મુંબઈ મોહમય ક્ષેત્રે લોકો મુંબઈ જોવા જતા એ સમયમાં, ત્યારે ગોપાલદેવ ગયા છે ત્યાં, અને 10-10 વર્ષ રહે છે. કેટલા સાવધ હશે આપણને કેમ ખબર પડે? એ સુભગભાઈ જાણે, પ્રભુસિંહ જાણે, અંબાલાલભાઈ જાણે. એ જ્ઞાનીને ઓળખે એ જ્ઞાની, ઓલા મોટા જ્ઞાની. આ નાના જ્ઞાની થોડા વખતમાં મોટા જ્ઞાની થઈ જશે. મહાવીરને ઓળખે મહાવીર, શરૂઆતમાં એના શિષ્ય, થોડા વખતમાં એ મહાવીર થઈ જાય છે. એટલે થઈ ગયા એટલે કીધું હું બીજો મહાવીર છું. ખોટું શું કીધું છે? લોકોને હજી તકલીફ પડે છે, આંખમાં કણાની જેમ ખૂંચે છે. બધું બરાબર, પણ એમ કેમ કીધું હું બીજો મહાવીર? તો મહાવીર થઈ જાય તો મહાવીર નો કે કોઈ BA થઈ જાય તો એમને કહું ગ્રેજ્યુએટ થઈ ગયો. કોઈ પરણે તો એમને કહું હું પરણી ગયો. તો એ સિદ્ધિ વર્યા તો ન કે હું સિદ્ધ દશા છું માં છું. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળી તેને માંડ જાણીએ છીએ. અમને યાદ જ નથી રહેતું આ પગ છે, પાઘડી મૂકવાનું યાદ નથી રહેતું. ત્યારે કહે છે 3 આરજા આવેલા વવાણિયામાં, મા સતીજી. મોક્ષમાળા હસ્તલિખિત હતી, હજી છપાણી નહોતી, એને સમજાવવાની હતી. પોપટલાલ મંજી કહે છે વવાણિયા સમાચાર કે તમારે જવાનું છે મા સતી પાસે. તો કે તું કાલે 2 વાગે આવી જજે. એકલા જવાય ધર્મની વાત કરવા સ્ત્રી પાસે? આ તો હજી નાના છે સાવ, તોય 2 વાગે આવી ગયા. ગોપાલ તો તૈયાર છે, ઉપડ્યા ઉઘાડે પગે એમ સીધા. તો કે માથે પાઘડી તો મૂકો. ત્યારે યાદ આવ્યું કે આ માથું છે મારે. તો એ પછી શું કહે છે? ઉપયોગ કેટલો છે? આ પાઘડી મનસુખ માથે મૂકે છે. મનસુખ આત્મા છે, પાઘડી પહેરે. હું આત્મા છું, પાઘડી પહેરું. મનસુખ માથે મૂકે છે. એટલે આ પાઘડી મારી નથી. મારે પાઘડી હોય, હું તો આત્મ છું. મેરો એક આત્મ તામ મમજ્જુ કીનો. બીજું કંઈ મારું હોય પાઘડી? માતુશ્રીના શરીરે તાવ આવવાથી કાલે મેલમાં જવાનું થશે. માતુશ્રીને તાવ આવે, માતુશ્રી તો આત્મા છે. માતુશ્રીના શરીરે તાવ આવે, માતુશ્રીને તાવ આવે. શરૂઆતમાં સમદ્રષ્ટિ દ્યો
આ વચનને હૃદયે લખ્યો, જે એણે અનુભવ્યું છે એ બોધ્યું છે. કાકા કાલેલકર કહે છે કે આ પ્રયોગવીર હતા. જે વસ્તુ એણે અધ્યાત્મની અનુભવમાં આવી એ જે બોલ્યા છે, બીજું કંઈ બોલ્યા જ નથી. એણે પ્રયોગ કરી જોયો. આ પ્રયોગવીર છે ગોપાળદેવ. અશરીરી ભાવે જીવ્યા અને પછી કહ્યું, વિતરાગ થઈ ગયા અને પછી કહ્યું કે અમારામાં અને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એ તો કહે છે જો અશરીરી ભાવે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. 411માં કેટલું કહ્યું છે આપણે, કેટલું સહેલું છે. વાણિયાને તો આવી શરત, આપણે શરત નથી કાંઈ. ભરત ચક્રવર્તી કહે છે, ભાઈ એક જ ભવનું મરણ ટળે તે માટે તું આટલો બધો સાવધ રહ્યો, તો મારે ભવના મરણ ટાળવા છે. કહે હું કેમ નજર ચૂકું, રાજ્ય રિદ્ધિને યુદ્ધ ઘણા કરું છું, એ કરતા જ નથી. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. આગલી કડી, ઋષભદેવનું વચન નિરંતર મુજ મનમાં હિ રમણ કરે, તુચ્છ જગત તેથી ભાસે છે, ઉદાસીનતા ઉર ઉભરે, તો કહે પાપ પ્રવેશે ક્યાંથી, ક્રમ છૂટવાનો મળી ગયો, તે નિશંકપણે આરાધુ, મુક્ત ભાવ દ્રઢ ઉરે રહ્યો. કે છે ઋષભદેવનું વચન નિરંતર મુજ મનમાં હિ રમણ કરે છે કે હું કરું છું રાજ, પણ ભગવાન ઋષભનાથનો બોધ સાંભળ્યો છે ને કે આ એકાંત દુઃખે જરિયેવેલોએ આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે, એમ વચન મારા માથામાં સતત ભમી રહ્યું છે. એ ઉપયોગ હું ચૂકતો નથી કે તનુધારી કોઈ ન સુખિયા, જે દીઠા તે દુખિયા રે. છેલ્લે આ શરીર છોડે જ છૂટકો છે. કે આ વચન ઋષભદેવનું વચન નિરંતર મારા મનમાં રમણ કર્યા કરે છે. અને ન યાદ આવે તો ઘંટ વગાડે છે કલાકે કલાકે, ચેત ભરતેશ્વર ચેત, કાળ ઝપાટા દેત કે તારે માથે મરણ છે, કાળ શિકારી માથે ઊભો છે, લીધો કે લેશે. આ રીતે રાજ કરે છે ભરતેશ્વર. હવે એક એક કલાકે મોત યાદ આવતું હોય પછી રાજમાં શું રસ હોય. તુચ્છ જગત તેથી ભાસે છે, ઉદાસીનતા ઉર ઉભરે છે. કે ઉદાસીનતામાં છું, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, પછી એ સુખી હોય, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા. તો કહે પાપ પ્રવેશે ક્યાંથી, ક્રમ છૂટવાનો મળી ગયો છે મને, હવે પાપ કેવી રીતે આવે. તે નિશંકપણે આરાધું, મુક્ત ભાવ દ્રઢ ઉરે ધરે. શંકા નથી કાંઈ, ઢચુપચું નથી, રોતી જાય ઢચુપચું. આ રસ્તો હશે કે નહીં, મુવાની ખબર લાવે. પછી તો હું હોસ્પિટલમાં જાઉં, ખબર કાઢે જીવતો હશે કે મરેલો હશે, અપશુકન કરે. નિશંકપણે નથી, નિશંકપણે છે. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. આ સમ્યક દર્શન, શંકા ન હોય એટલે, નિશંકપણું આવે એટલે. એક પણ આપણે રોજ બોલીએ છીએ 3 વાર, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય અને તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. આ સમ્યક ચારિત્ર. બાકી શું રહ્યું? જ્ઞાન. જ્ઞાન તો કીધું પછી આ ખબર પડી. એક શવાપને કીધી એ જ જ્ઞાન, સમ્યક જ્ઞાન. એ શંકા ન થાય એ સંકિત, અને એ પ્રમાણે વર્તે એ નામ ચારિત્ર. જ્ઞાન દર્શન ચારિત્ર 3 રત્ન મળી ગયા, ભગવાન થઈ ગયો અહીંયા સદેહ. એટલે અડધા પાઠમાં આખું સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર બધું માગી લીધું. એની ભાવના કરવાની છે આપણે. આગલી કડી, વણિક કહે મુજ ધન્ય ભાગ્ય પ્રભુ શિવગામી નજરે ચડિયો, આત્મજ્ઞાનની ગહન દશાનો ઉકેલ મુજ શ્રવણે પડ્યો. વાણિયા કહે છે આ રાજાને કે મુજ ધન્ય ભાગ, કે મને શિવગામી મોક્ષે જાય છે એ મોક્ષના મુસાફરને મારી દ્રષ્ટિ આવ્યો, મારા દર્શન થયા. સારું છે તમે સજા કરીને અહીંયા લઈ આવ્યા, નહીં તો હું ક્યારે ઓળખત તમને. મારે મોક્ષે જાતા એવા મોક્ષના પેસેન્જરને દર્શન થયા મારે. આત્મજ્ઞાનની ગહન દશાનો ઉકેલ મુજ શ્રવણે પડ્યો. હવે મને ખબર પડી કે આત્મજ્ઞાનની દશા કેવી હોય. એ બહારથી રાજા હોય, કોઈના વર હોય, કોઈના પતિ હોય, કોઈના પિતા હોય. આત્મજ્ઞાની કેવા હોય? ધોતિયું, કફની ખેસને માથે પાઘડી હોય. એ આત્મજ્ઞાનીની ગહન દશાનો હવે ઉકેલ મેં સાંભળ્યો તમારી પાસેથી. હાથ જોડીને ઊભો છે વાણિયો કે ખરેખર તમે કૃપા જ કરી મારા ઉપર. બચાવી દીધા એ તો કૃપા કરી. આ ભવ ભ્રમણથી બચાવી દીધા ભરત ચક્રવર્તી આવું નાટક રચીને. કેમ? આગળ કહે છે
મરણ સ્વરૂપ બતાવી આપે, ચડાવ્યો મુજ સાચી વાટે, સત્ય દયા પ્રભુ પાળી આપે, અમાપ રંગ હૃદય વાટે. તમે આ દયા કરી, મને સજા નથી કરી, સાચો રસ્તો બતાડ્યો. સાચો રસ્તો ક્યાં મળ્યો વાણિયાને? મળ્યો આગલી કડી. શરણ આપનું સદા રહો, ભવ જળ તરવા મુજ નાવ બનો, આપ કહો તે કરું હવે હું, વીત્યો મોહ સ્વજન ભવનો. ભરત ભૂપ કહે નિકટ ભવ્ય છો, નમસ્કાર કરવા જેવા, હું સંસાર ઉપાધિમાં છું, ધરું ભાવ દીક્ષા લેવા. વાણીઓ કહે છે મારે હવે સંસાર છોડી દેવો છે, તમારી વાત સાંભળીને દીક્ષા લેવી છે. મને તમે આજ્ઞા આપો, હવે તમારી રજા લઈને હું જાઉં, કે તમે મારા ઉપકારી છો, તમે આ સંસારમાં રહેવા જેવું નથી એવું તમે મને કહો છો. એટલે વાણિયાને દીક્ષા લેવાના ભાવ થાય છે. ભરત ચક્રવર્તી કહે છે તમે મારી કરતાં આગળ નીકળ્યા, કે હું તમને આ બધું કહું છું પણ હું તો સંસારમાં પડ્યો છું હજી, કે આગળ લાઈટ પણ આગળ ને શરણ આપ. હા હું સંસાર, હા ભરત ભૂપ કહે નિકટ ભવ્ય છો, નમસ્કાર કરવા જેવા. તમને મારે તમને નમસ્કાર કરવા જોઈએ. વાણિયાને કે તમે શું મને નમસ્કાર કરતા હતા? હું સંસારી ઉપાધિમાં છું, ધરું ભાવ દીક્ષા લેવા. મારે તો દીક્ષા લેવી છે, હું તો ભાવ મુનિ છું. તમે તો તૈયાર થઈ ગયા છોડવા માટે, દ્રવ્યથી ને ભાવથી. પણ પ્રારબ્ધ હજી ખેંચે છે, ત્યાગ તણું બળ નહીં ભાળું, આપ ચહો કલ્યાણ અચૂક તો ઋષભ શરણ લ્યો રઢિયાળું. મને હજી નસીબ ખેંચે છે પૂર્વ પ્રયોગે, એટલે મારે રહેવું પડે છે. મારે વવાણિયાથી મુંબઈ કમાવા જવું પડે છે, કુપાલદેવ કહે છે. પણ મનમાં શું છે? આ કાંઈ મારું છે જ નહીં. મને પ્રારબ્ધ હજી ખેંચે છે, ત્યાગ તણું બળ નહીં ભાળું, હજી ત્યાગનો ઉદય નથી. આપ ચહો કલ્યાણ અચૂક તો ઋષભ શરણ લ્યો રઢિયાળું. તમને ખરેખર ભાવ થયા છે તો ઋષભનાથ ભગવાન પાસે જાઓ, એનું શરણું લ્યો રઢિયાળું, અને સર્વસંગ પરિત્યાગ કરો. હું તમારી પાછળ આવીશ પછી થોડા વખત. એટલે કુપાલદેવ કહ્યું જ છે, યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. કુપાલદેવનો એવો ઉદય છે, આ ભોગવલી કર્મ કહેવાય. અખિલ વિશ્વના નાથ સમીપે અસંગતા રસમાં રમજો. તમે જાઓ અને ત્યાં અસંગ રસમાં, એ તો ત્રિભુવનના પતિ છે, એ તો 3 ભુવનના નાથ છે ભગવાન ઋષભનાથ. પ્રથમ ચિત્ત દુભાયું તે મુજ વર્તન, ભાવ મુનિ ખમજો. હજી વાણિયા દીક્ષા નથી લીધી પણ દીક્ષા લેવાના છે. એટલે કે તમે ભાવ મુનિ છો, હું તો હજી રાજા છું. ભાવ મુનિ, હું તમારી માફી માગું છું, મિચ્છામી દુક્કડમ. મેં તમારું ચિત્ત દુભાયું, તમને આ સજા કરવાનું નાટક આખી વાર્તા કરી. મારે તમને બોધ જ આપવો તો, તોય તમને ચિત્ત તો દુભાણું છે ને, કે હું મરી જઈશ. હું તમારી માફી માગું છું. મારા આ આત્મિક બોધથી તમને કાંઈ દુઃખ થયું હોય તો હું તમારી માફી માગું છું. પ્રથમ ચિત્ત દુભાયું તે મુજ વર્તન, મારું આવું વર્તનથી તમારું ચિત્ત દુભાણું હોય તો ભાવ મુનિ ખમજો, મને માફી આપજો. વાણિયાના વખાણ કરવા કે ભરત ચક્રવર્તીના વખાણ કરવા? બેય મોક્ષ માર્ગે નીકળી પડ્યા છે. વિહાર કરતાં કરતાં ભગવાન ઋષભનાથ ભગવાન ગાંધર અને મુનિ સાથે પાલિતાણા આવે છે. હવે પાલિતાણા આવે છે 609મું પાનું પ્રજ્ઞાબોધમાં, 9મી કડી 609મા પાના ઉપર. ઓલા વાણિયાભાઈ સાથે છે, ભરત ચક્રવર્તી હજી રાજ કરે છે. 609મું પાનું 9મી કડી કેવળ 605મી, હા 605માં. ભગવાન વિહાર કરતાં કરતાં ગાંધર સાથે અને મુનિઓ સાથે પાલિતાણા આવે છે. અને પાલિતાણામાં શું થાય છે એ 605માં પાલિતાણા તીર્થ કેમ કહેવાય છે આવડું મોટું? સિદ્ધ ક્ષેત્ર, સિદ્ધાચલ એમ કહેવાય છે કે પાલિતાણાના કાંકરે કાંકરેથી અનંત જીવો મોક્ષે ગયા છે. તો આટલું બધું મહાત્મ્ય શું હશે? એનો ઇતિહાસ છે આખો. ઋષભનાથ ભગવાન તેના ગણધરો સાથે અને બીજા મુનિઓ સાથે અહીંયા આવે છે પાલિતાણા, પહેલાં તીર્થંકર. ત્યારથી આ તીર્થ છે. આ બધી ચમત્કૃતિ છે આ. અને પછી હવે આ જાણીને પાલિતાણા જાય તો પગથિયું ચડતા કેવા અહોભાવ આવે, નહીં તો દહીં ખાઈને આવતો રહે. પછી કેવળ પામ્યા, મળ્યું નીચલી કડી 9મી કડી, નીચેથી 4થી. કેવળ પામ્યા રે ચૈત્રઈ પૂનમે,
ગણધર આદિ રે સર આઠે કર્મો ખપાવી તે ગયા, મોક્ષે તેથી સુપર્વ જાગો રે જીવો મોહ કરો પરો. કેવળ પ્રેમરે ચૈત્રની પૂનમે ગણધર આદિ રે સર્વ, ઋષિનાથ ભગવાન સાથે જે ગણધર હતા આ પાલિતાણા આવે છે અને કેવળ જ્ઞાન થાય છે. અને સાથે ગણધર આદિ કેટલો મુનિઓ સેંકડોની સંખ્યામાં હોય એ બધાને એક સાથે કેવળ જ્ઞાન થાય છે, ભગવાન સાથે પાલિતાણા આવે છે. એટલે એ ભૂમિ કોની સ્પર્શેલી છે? ઋષિનાથ ભગવાનની અને કેવળીઓની. આગળ આઠે કર્મો ખપાવી તે ગયા મોક્ષે, ત્યાંથી મોક્ષે વહી જાય છે. આઠે કર્મ તેથી શું પર્વ, આ તો મોટો દાડો કઈ ચૈત્રની પૂનમે. એટલે ચૈત્રની પૂનમે ભગવાન ઋષભનાથ પાલિતાણા આવે છે ત્યારે આવું થાય છે. ઘણા બધા ગણધર અને મુનિઓ ત્યાંથી મોક્ષે જાય છે. પછી આગલી કડી શત્રુંજયનું રે તેથી અથાર્થ છે, સિદ્ધાચલ શુભ નામ પ્રથમ પ્રભુનું રે પ્રથમ સુતીર્થ એ, સિદ્ધિદાયક ધામ જાગો રે જીવો મોહ કરો પરો. 24 તીર્થંકરમાં પહેલા તીર્થંકર ઋષભનાથ ભગવાન, એનું પ્રથમ તીર્થ પ્રભુનું અને પ્રથમ સુતીર્થ વિહાર કરતાં કરતાં ભગવાન ત્યાં પગ મૂકે છે પછી. અને ત્યાંથી ગણધર અને મુનિઓ મોક્ષે ગયા છે. કેટલી પવિત્ર જગ્યા કહેવાય. એટલે ઋષભનાથ ભગવાનની સ્પર્શેલી જગ્યા છે એ. ખંભાતના વડવા બાર શ્રીમદ રાજચંદ્રે સ્પર્શેલી જગ્યા છે. એટલે સુવર્ણભૂમિ છે. આપણે તીર્થયાત્રા આમ કર્યા તો અહીંયા કુપોલ તો બેઠા તે 8 દિવસ રહ્યા છે. ખંભાતમાં અંબાલાલનગરે આવેલા છે, 8 દિવસ રહ્યા છે. રાજસાહેબમાં 18 દિવસ રહ્યા છે ફરીવાર આવ્યા ત્યારે. અહીંયાથી રાળજ ગયા છે એટલે બધી ભૂમિ, પછી રાળજથી વડવા આવેલા એટલે અહીંયા બધી સ્પર્શેલી જગ્યા છે ને. એટલે આ પાલિતાણા યાદ છે, અષ્ટાપદે યાદ છે, બધું આ સિદ્ધ ક્ષેત્ર કહેવાય. જ્યાં ભગવાને વિહાર કર્યો હોય. અને એ તો ઇતિહાસ ખોટો છે જ નહીં, આ તો તારીખવાર સ્થળ સાથેની, વ્યક્તિના નામ સાથેની નોંધાયેલી વાત છે આ બધી, કે અહીંયા કુપોલદેવ રહેલા ને બધું. એટલે હવે ભરત ચક્રવર્તી શું કરે છે? હવે ભરતપતિ ત્યાં રચાવી મંદિરો, સ્થાપે પ્રતિમા અનેક, ગણધર આદિરે મુનિવર સર્વની આદિ પ્રભુની એક, ઋષભનાથ ભગવાનની એક પ્રતિમા સ્થાપે છે ભરત ચક્રવર્તી, અને બધા ગણધર ને બીજા મુનિઓની સ્થાપે છે. એટલે પાલિતાણા કહે ને દાદાનો દરબાર, આદિનાથ ભગવાનની પ્રતિમા, એ ભરત ચક્રવર્તીએ આદિનાથ ભગવાનની પ્રતિમા સ્થાપી અને બીજા ગણધરની સ્થાપી, બીજા મુનિઓને સ્થાપી. વિહાર કરીને અષ્ટાપદે પ્રભુ જગહિત કરતા જાય, ભરત પધારે રીતે ગિરી શિખરે આનંદ અતિશય થાય, જાગો રે જીવો મોહ કરો પરો. વિહાર કરતાં કરતાં પ્રભુ હવે પછી પાલિતાણાથી અષ્ટાપદે જાય છે અને જગહિત કર, વચમાં જ્યાં દેશને આપે ત્યાં જગતનું કલ્યાણ કરતા જાય. કેટલા સાથે સર્વસંગ પરિત્યાગ કરીને જાય, અતિશયોક્ત વાણી હોય. પહેલી દેશના આવે ત્યારે તો કેટલા બધા રાજકુમારો, રાજાઓ બધા સાથે જાય, નગર શેઠો બધા છોડી દે બધું. ખાલી આ દુષમકાળ છે, આ પંચમકાળ છે, એટલે ભગવાન મહાવીરની પહેલી દેશના નિષ્ફળ ગઈ હતી. આ અશેરો આશ્ચર્ય છે. આવો કાળ ખરાબ છે. એટલે 66 દિવસ સુધી ભગવાન મહાવીરનો બોધ જીલનાર કોઈ મળ્યો નહીં, ઇન્દ્રપતિ ગૌતમ આવ્યા પછી. નહીં તો આવું થાય. વિહાર કરતાં કરતાં ભગવાન જાય છે અને જગતનું હિત કરતા જાય છે. કેટલાય સાથે જાય ભગવાનની, સંત છોડી દે. ભરત પધારે રીતે ગિરી શિખરે, હવે ભરત અષ્ટપદે આવે છે, આનંદ અતિશય થાય છે. વાણી સુણીને રે પ્રભુની નિર્મળી, પ્રશ્ન પૂછે છે યરાય, આ પરિષદ મારે કોઈ એવો હશે, જે તીર્થંકર થાય, જાગો રે જીવો મોહ કરો પરો. રાય એટલે રાજા પૂછે છે ભરત ચક્રવર્તી, કોને? ઋષભનાથ ભગવાનને, કે આ પરિષદમાં એવો કોઈ જીવ છે કે જે તીર્થંકર થવાનો છે? તમે તો તીર્થંકર છો જ પહેલાં, પછી બીજા કોઈ થશે કે નહીં? એટલે ભરત રાજા ઉત્સુકતાથી પૂછે છે ઋષભનાથ ભગવાનને. એટલે ભરત દિવ્ય ધ્વનિમાં ભગવાન જવાબ આપે છે. દિવ્ય ધ્વનિથી રે પ્રભુ બોલે, હવે તુજ સુત મરીચી નામ, થશે આ ભરતે રે ત્રિપુષ્ટ નામથી, પ્રથમ કેશવ ગુણ ધામ, જાગો રે જીવો મોહ કરો પરો.
દિવ્ય ધ્વનિથી પ્રભુ કહે છે કે તારો પુત્ર જે મરીચી છે એણે દીક્ષા લીધી અમારી સાથે, સાથે ફરતા હતા ને, પછી ભલે ચારિત્રમાં શિથિલતા આવી ગઈ, પણ સંકિતનું બી તો રોપાઈ ગયું છે. એટલે કહે છે આ મરીચી છે, આ ભરત ક્ષેત્રે ત્રિપુષ્ટ વાસુદેવ થશે. પ્રથમ કેશવ ગુણધામ, ત્રિપુષ્ટ નામથી પ્રથમ કેશવ એટલે વાસુદેવ અને પ્રતિ વાસુદેવ થાય, એમ ચક્રવર્તી તીર્થંકર થાય 24, એમ સાથે ચક્રવર્તી થાય, સાથે વાસુદેવ થાય, સાથે પૃથ્વી વાસુદેવ થાય અને બલરામે થાય, એટલે બળદેવ કહેવાય એને. એટલે શ્રીકૃષ્ણ અને બલરામ એ બળદેવ, એમ લક્ષ્મણ અને રામ એટલે રામ એટલે બલરામ, અને સીતાપતિ રામ એ બલરામ, અને શ્રીકૃષ્ણ વાસુદેવ એટલે જોડકા હોય, વાસુદેવ પ્રતિ વાસુદેવ અને વાસુદેવ બળદેવ એમ થશે. આ ભરત રે ત્રિપુષ્ટ નામથી પ્રથમ કેશવ, કેશવ કહેવાય એટલે શ્રીકૃષ્ણને કેશવે કહેવાય જ ને, એટલે કેશવે કહેવાય, વાસુદેવે કહેવાય, એટલે શ્રીકૃષ્ણ વાસુદેવ એમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, બધું એક જ છે અધ્યાત્મનો રસ્તો. નાની નાની વાતમાં અટકી જાય તો અધ્યાત્મમાં અટકી જવાનું થાય. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, મૂળ આમાંથી બોધ લઈ લેવાનો, કયો માર્ગ આ સાચ છે, જન્મ તેના અલ્પ. જ્ઞાનીને કાંઈ ભેદ છે જ નહીં, પાછળવાળા પછી ફાટા કરે છે. મહાવિદેર ચક્રવર્તી થશે, થશે અહીં મહાવીર તીર્થંકર તેરે 24 થઈ, સિદ્ધપદ લેશે સ્થિર, જાગોરે જીવો મોહ કરો પરો. ભગવાન ઋષભનાથ કેવળ જ્ઞાનમાં જાણે છે કે પછી આ વાસુદેવ તો થશે, પછી મહાવિદેહ છે ચક્રવર્તી થશે. થશે અહીં પછી મહાવીર, આ ભરત ક્ષેત્રે તીર્થંકર 24માં એટલે ચરમ તીર્થપતિ મહાવીર થશે, દેશના આપશે અને પછી સિદ્ધપદ લેશે તીર, પછી મોક્ષે જશે. એટલે આ પહેલાં તીર્થંકર અને ઓલા છેલ્લા 24માં તીર્થંકર, એટલા વખત સુધી મરીચીને ફરવું પડશે. શા માટે ફરવું પડશે? કર્મો કર્યા છે તો ક્યાં જાય? ઋષિનાથ ભગવાન સાથે જ દીક્ષા લીધી તો સાથે જ મોક્ષે જાય ને. 98 પુત્રો સાથે જાય છે. બાહુબલી કેવળ જ્ઞાન પામીને જશે, ભરત ચક્રવર્તી નહીં થશે કેવળ જ્ઞાનને જશે. મરીચી રહી જાય છે. ઋષિનાથ ભગવાન સાથે દીક્ષા લીધી છે, પણ ભૂલ કરી, થોડી પ્રમાદ કર્યો, અટકી જાય, પણ થશે તીર્થંકર. પછી સિદ્ધપદ લેશે તીર. આજ્ઞા લઈને રે મરીચી વંદવા, વંદતા વદતા રાય, પ્રભુ કહે રે રે મહાવીર નામના, તમે થશો જીન રાય, જાગો રે જીવો મોહ કરો પરો. ખબર પડી કે ભાવિ તીર્થંકર છે. એટલે ભરત ચક્રવર્તી ઋષિનાથ ભગવાનને નમસ્કાર કરી અને બહાર જાય છે. મરીચી તો બહાર બેસતા હતા ને, બધા પૂછતા હતા કે ધર્મ ક્યાં છે, એટલે પહેલાં એમ કહેતા હતા કે ધર્મ અંદર છે ભગવાન પાસે, મારી પાસે નથી. ત્યાં સુધી બધું બરાબર હતું, હજી લક્ષ્મણ રેખા ઓળંગ્યા નહોતા. જેમ જેમ શિથિલતા આવી ગઈ આચરણમાં, નબળા થતા ગયા. કોઈ પૂછે એક ચેલો જોઈએ છે, હવે કોઈક ભક્તિ કરે મારી, હું એને બોધ આપું સાચો ખોટો, પછી મારો ચેલો થઈ જાય એટલે મારી સેવા કરે ને. છેલ્લે સુધી શું હોવું જોઈએ? ભક્તિનો કરતા છે માટે મારો છે એમ ન માને એ ગુરુજી હોય. અને તો ચેલો જોઈએ છે મારી ભક્તિ કરે એવો. ચેલાને તો કરવાનું જ છે. કુપોલ લખ્યું છે વચનામૃત 200માં, જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પણ મોક્ષ અભિલાષીને કરાવીને છૂટકો જ નથી. પણ જ્ઞાની ઈચ્છે નહીં, ઈચ્છે એ જ્ઞાની ન હોય. આ મરીચીને એમ થાય છે એક ચેલો કરું, એટલે પછી કોઈક પૂછે ધર્મ ક્યાં છે, તો કે અંદર પણ છે ઋષભનાથ ભગવાન આગળ, મારી પાસે છે. એની જેવો જ એક મળ્યો, જેવા ગુરુ એવા ચેલા, વડ એવા ટેટા, બાપ એવા બેટા. તો પછી અંદર શા માટે જાઓ કે તમારી આગળ ધર્મ છે? તો હું ક્યાં ના પડું છું, અહીંયા રહી ગયા. પામે તેનો સંગ તે બુડે ભવ માય. અનાદિકાલથી આવું જ ચાલ્યું આવે છે. આપણે એમાંથી બોધ લઈ લેવાનો, ફસાવાનું નહીં. આજ્ઞા લઈને ભગવાનની કે તું એને નમસ્કાર કરી આવું. મરીચીને વંદતા વદતા રાય, એટલે નમસ્કાર કરતાં કરતાં રાજા ભરત ચક્રવર્તી બોલે છે કે પ્રભુ કહે રે રે મહાવીર નામના તમે થશો જીંદ્રાય, તમે ચરમ તીર્થપતિ મહાવીર નામે તીર્થંકર થવાના છો, એટલે હું તમને નમસ્કાર કરું છું. મારા છોકરા તરીકે નહીં, મરીચી તરીકે નહીં, હું વેશને નથી નમતો, હું તમારા ભાવિ તીર્થંકરપણાને નમું છું. મરીચી સાંભળે છે
કે આ ચક્રવર્તી રાજા મને નમસ્કાર કરવા આવે, બાપા નમસ્કાર કરવા આવે છોકરાને. મહાવિદેરે ચક્રવર્તી થશો, આદિ નારાયણ આપ તીર્થંકરની રે શક્તિ ગણી નમું, વર્ષો મુજ પ્રતાપ જાગો રે જીવો મોહ કરો. મહાવિદેય તમે પાછા ચક્રવર્તી થવાના છો. આદિ નારાયણ આપ વાસુદેવી થશો, ચક્રવર્તી થશો અને પછી જિંદ્રાય થશો. તીર્થંકરની રે શક્તિ ગણી નમું, અને પાછા તમે તીર્થંકર થવાના છો. એ શક્તિ ગણીને હું તમને નમસ્કાર કરું છું. અત્યારના વેશને નથી નમતો હું. વર્ષો પૂજ્ય પ્રતાપ. બરોબર ને, થઈ ગયું ને. આગળ જાય અયોધ્યા રે ભરત ભૂપાલ તે, મરચી અતિ મલ કાય નાચે કુદે રે કુળ મદ પોષતા, સમ્યક ભાવો ભૂલાય જાગો રે જીવો મોહ કરો કરો. શું થયું? જાય અયોધ્યા રે ભરત ભૂપાલ તે, ભરત રાજા તો નમસ્કાર કરીને જાય છે, પણ મરીચીને કેવો આનંદ આવે છે કે મને કોણ? ચક્રવર્તી રાજા નમસ્કાર કરીને ગયા, બાપા નમસ્કાર કરીને ગયા. એટલે મલકાય છે અને શું કરે છે? નાચે છે, કૂદે છે અને કુળમત પોષતા. કે નવું શું છે એમાં? જેના પિતા ચક્રવર્તી હોય અને જેના દાદા તીર્થંકર હોય પહેલાં, હું એનો પૌત્ર, તો હું આ બધું મેળવીશ, એમાં નવાઈ શું છે? કે મારું કુળ કયું? અભિમાન કરે છે કુળનું, નાચે છે અને કૂદે છે. અને સમ્યક દર્શન જે હતું એ ભાવ સમ્યક ભૂલાય છે, વમી નાખે છે સમકિત. અને પછી આ ભગવાન મહાવીરનો જીવ બ્રાહ્મણીને કુખે જન્મનું કર્મ બાંધી લે છે. હળકું કુળ, કુળનું અભિમાન કર્યું ને. ઉત્તમ મુવા ચાંડાલુવા ભૂપ કીડો મેં ગયા. ઉત્તમ કુળમાં જન્મ્યોને અભિમાન કરે તો ચાંડાલને ઘરે જન્મવું પડે. અને ભૂપ કીડોમાં ગયા, રાજા થઈને અભિમાન કરે તો કીડામાં જાય. પછી આવું કોણ કરે? તપેશ્વરી રાજેશ્વરી, રાજેશ્વરી નરકેશ્વરી. એમ થાય છે હું કોણ કે? બરાબર હતું જ, પણ સુખ સમયમાં છકી નહીં જવાનું, દુઃખમાં હિંમત નહીં હારવાની. સુખ દુઃખ સદા ટકવાના નથી. આ નીતિ ઉર્વે આણો હતો. સમ્યક ભાવ ભૂલાઈ જાય છે. કહે છે, વિચારે છે, આદિ દાદા, આદિનાથ ભગવાન પહેલાં તીર્થંકર, પ્રથમ ચક્રી પિતા, પહેલાં ચક્રવર્તી મારા પિતા છે. હું ચક્રી તો હું ચક્રવર્તી થયા છું, હું વાસુદેવ થયા છે. એમાં નવાઈ શું છે? તીર્થંકરીને પદવી આવશે અને હું તીર્થંકર જ થવાનો છું. હું કોણ? અહમભાવ મમત્વ ભાવ જાય તો સમ્યક દર્શન રૂપે મોક્ષ થઈ જાય અહીંયા છે. પણ આ જીવ અનાદિ સપન દિશામાં છે. 6 પદના પત્રમાં આવે છે ને, અનાદિ સપનેશા લીધે ઉત્પન્ન થયેલો અહમભાવ મમત્વ ભાવ એ જાય તો જાગો રે જીવો મોહ કરો પરો. એ જીવ જાગે તો જાય, નહીં તો ન જાય. એટલે એક એક કડીએ બ્રહ્મચર્ય લખ્યું છે, જાગો રે જીવો મોહ કરો પરો. આદિ દાદા પ્રથમ ચક્રી પિતા, હું ચક્રી વાસુદેવ, તીર્થંકરની રે પદવી આવશે અહો દેવાદિદેવ. હું દેવાદિદેવ થઈ જાય છે. આવું થાય જ ને, કેમ ન થાય છે? એમ મદે રેતે ચડીને બાંધતા કર્મો લાંબા પાર, લાંબા કાળ ચાલે એવા કર્મ બાંધી લે છે. કોણ? આ ભગવાન મહાવીરનો જીવ મરીચી. ગિરિથી રે ગંગા રે પડે ઉદધિ થતા, શતમુખ બનતી વિચાર. નદી પર્વતો બધી પડે, ફાટા પડી જાય, ભૂકા બોલી જાય, બધું વયું જાય. આવું વયું ગયું. હવે શું થાય છે આગળ? ભરતેશ્વરને, વિષ્ણુનાથ ભગવાનને તો કેવળદાન થઈ જ ગયું છે, દેશના કરે છે, અષ્ટાપદ ઉપર ગયા છે, ત્યાંથી દેહ છોડશે. ભરત ચક્રવર્તીને શું થશે એ ભરતેશ્વરનો વિલાપ ને એ બધું જોશું આપણે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.